વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના 7 થી વધુ ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસા ફરતા આંતરરાજ્ય ડ્રગ્સ માફિયા મોહમ્મદ લઈક યુસુફ શેખને વેશપલટો કરીને ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લાના અકબરપુર મિઝોડા રોડ નજીકથી ઝડપી પાડ્યો છે। કુંભ મેળામાં યાત્રાળુઓની જેમ છુપાઈને આરોપીનું સિંગલ પોઈન્ટ ટ્રેકિંગ કર્યું અને આખરે સુરતથી 1500 કિલોમીટર દૂરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી। સુરત ક્રાઇમ બ્રાન્ચ સખત તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનેગાર સુધી પહોંચવા માટે એક વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું। આરોપી મોહમ્મદ લઈક યુસુફ શેખ જે મુંબઈ મહારાષ્ટ્રમાંથી પોતાનું ડ્રગ્સનું નેટવર્ક સંચાલિત કરતો હતો તે સુરત શહેરમાં જુદા જુદા પેડલરોને એમડી ડ્રગ્સ સપ્લાય કરતો હતો। આરોપી અગાઉ સુરત શહેરમાં ડ્રગ્સ પેડલર મુસ્તાક એસટીડી અબ્બાસ પટેલને ડ્રગ્સ આપતો હતો। પોલીસને ડ્રગ્સ આપનાર આરોપીની ઓળખ થતા તે મુંબઈથી ફરાર થઈ ગયો હતો। મુંબઈથી ભાગીને તે કર્ણાટક, તેલંગાણા, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં શરણ લઈ રહ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચને આરોપી આંબેડકર નગર જિલ્લામાં છુપાયેલો હોવાની બાતમી મળતા તરત જ કુંભ મેળામાં યાત્રાળુઓના વેશમાં આરોપીનું સિંગલ પોઈન્ટ ટ્રેકિંગ કર્યું। આખરે સુરતથી 1500 કિલોમીટર દૂર ટીમને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી। ક્રાઇમ બ્રાન્ચના મોબાઈલ સ્નેચિંગ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમના માણસો દ્વારા છેલ્લા 2 અઠવાડિયા જેટલા સમયથી ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લામાં કુંભ મેળાના યાત્રાળુનો છુપો વેશ ધારણ કર્યો હતો। આરોપી મોહમ્મદ લઈક યુસુફ શેખને ઉત્તર પ્રદેશ આંબેડકર નગર જિલ્લાના અકબરપુર મિઝોડા રોડ પર ગામના સીમ વિસ્તારમાંથી 1500 કિલોમીટર દૂરથી શોધી કાઢી ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। મોહમ્મદ લઈક શેખ છેલ્લા 4 વર્ષથી સક્રિયપણે ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં ડ્રગ્સનું નેટવર્ક સંચાલિત કરી રહ્યો હતો। તે સુરતમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવાના વિવિધ 7 કેસોમાં વોન્ટેડ હતો। શરૂઆતમાં મોહમ્મદ લઈક શેખ મુંબઈમાંથી જાતે સુરત આવી એમડી ડ્રગ્સ સપ્લાય કરતો હતો। 2022માં મુસ્તાક પકડાતા તેણે પોતે સુરત આવવાનું બંધ કરી પોતાનું નેટવર્ક ડ્રગ્સ પેડલરો મારફત ચલાવવાનું શરૂ કર્યું। ડ્રગ્સ રેલવે, ખાનગી વાહનો અને લક્ઝરી બસ મારફત સુરત પહોંચાડતો હતો। 2024માં એક જ દિવસમાં 5 ગુના નોંધાતા તે વધુ સાવચેત થઈ અલગ અલગ રાજ્યોમાં છુપાયો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા યુપી આંબેડકર નગરથી મોહમ્મદ લઈક યુસુફ શેખ નાઓને પકડી પાડવામાં આવ્યો છે, જે સુરત સિટીના અલગ અલગ 7થી વધુ કેસોમાં એનું નામ ખુલી ચૂક્યું છે। સુરતનો મેઇન સપ્લાયર છે। 7થી વધુ કેસોમાં એ વોન્ટેડ તરીકે છેલ્લા 3 વર્ષથી એનું નામ ચાલતું હતું। સુરતની ટીમ દ્વારા આંબેડકર નગરમાંથી કાલે એક ઓપરેશન હાથ ધરી અને એની ધરપકડ કરવામાં આવી છે। અને આના પોલીસ જ્યારે સૌથી પહેલાં 2022માં અમરોલી કોસાડ આવાસમાં મુસ્તાક એસટીડી, મુસ્તાક અબ્બાસ પટેલ, કુતબુદ્દીન ખાન અને આબેદ ઉર્ફે હસન શમાની 133 ગ્રામ ડ્રગ્સ સાથે જ્યારે ધરપકડ કરવામાં આવી હતી, એ જ કેસમાં મોહમ્મદ લઈકનું નામ પહેલીવાર પોલીસના ધ્યાનમાં આવ્યું હતું। ત્યારબાદ સારોલી ચેકપોસ્ટ ઉપર એક કેસ કરવામાં આવ્યો હતો। 700-800 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું। એમાં પણ સપ્લાયર તરીકે લઈકનું નામ સામે આવ્યું હતું। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 2024માં મોહમ્મદ તોકીરને ઉધના દરવાજા પાસેથી પકડી આવવામાં આવ્યું હતું। મોહમ્મદ લઈક યુસુફ શેખની ધરપકડ બાદ સુરત પોલીસ હવે તેના નેટવર્કના અન્ય સાગરીતો અને સપ્લાય ચેઇનની વધુ તપાસ કરી રહી છે। કાયદેસર કાર્યવાહી માટે તેને એનડીપીએસ એક્ટ હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવશે।